વટાણા અપમ બનાવવા માટે આપણે 1 વાટકી ફ્રેશ લીલા વટાણા લીધા છે। આદુ, મરચાં, લસણ, લીલા ધાણા આ બધાની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે આપણે અપમનું બેટર તૈયાર કરશું। તો આપણે 1 વાટકી સૂજી લીધી છે અને અડધી વાટકી ખાટું દહીં લીધું છે। એમાં થોડું પાણી એડ કરી અને આપણે બેટર તૈયાર કરી લઈશું। ફરીથી આપણે આ દહીં છે તેમાં થોડું પાણી એડ કરી અને બેટરમાં એડ કરી દઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। તો બેટર હજી મને થોડું ઠીક લાગે છે એટલે ફરીથી આપણે થોડું પાણી એડ કર્યું છે। હવે આપણે બેટર તૈયાર થઈ ગયું છે। પ્લેટ ઢાંકી અને 1 કલાક માટે રહેવા દઈશું। આ વટાણા છે તે આપણે ક્રશ કરી લીધા છે। આદુ મરચાંની લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે આપણે બેટરમાં એડ કરી દઈશું। તો આપણે વટાણાની પેસ્ટ એડ કરી છે, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું। આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। થોડું પાણી એડ કરશું કારણ કે બેટર છે તે થોડું ઠીક થઈ ગયું છે। તો આપણું અપમનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે વઘાર કરશું। તો વઘારિયામાં આપણે 2 થી 3 ચમચી તેલ એડ કર્યું છે। અડધી ચમચી આપણે રાઈ એડ કરી છે। ચપટી આપણે જીરું એડ કરશું, ચપટી આપણે હિંગ એડ કરશું, 1 સૂકું લાલ મરચું એડ કરશું અને 1 ચમચી વ્હાઈટ તલ એડ કર્યા છે। તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। ગરમા ગરમ આપણે અપમના બેટરમાં એડ કરી દઈશું। ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરશું। હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેશું। તો આપણા અપમનું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। હવે જ્યારે અપમ બનાવવાના હોય ત્યારે અડધી ચમચી આપણે ઈનો એડ કર્યો છે। આને આપણે ફરીથી હલાવી લેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું। તો તૈયાર છે અપમનું બેટર। હવે આપણે અપમનું પેન લઈ લઈશું। તેમાં આપણે આ રીતે થોડું થોડું તેલ એડ કરી અને આ રીતે અપમ મૂકી દઈશું। તો આપણે પેનમાં બધા જ અપમ મૂકી દીધા છે। હવે આપણે ઢાંકી અને થોડી વાર માટે રહેવા દઈશું। ઉપર સરસ રીતે કૂક થઈ જાય ને પછી આપણે ચેક કરવાનું। તો હજી આપણે આને થોડી વાર માટે રહેવા દઈશું। સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને પછી આપણે આને આ રીતે ચેક કરી અને પલટી લેવાનું। તો નીચે આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય પછી આને ફેરવવાના। ફરીથી આપણે થોડું ઉપર આ રીતે તેલ એડ કરવાનું છે। હવે આપણે આને ફરીથી થોડી વાર માટે ઢાંકી અને રહેવા દઈશું। થોડી વાર પછી આપણે ચેક કરવાનું। નીચેની સાઈડ સરસ રીતે કૂક થઈ જાય પછી આપણે આ રીતે પ્લેટમાં લઈ લેવાના। તો તૈયાર છે એકદમ સોફ્ટ એવા વટાણાના અપમ। થેન્ક યુ ફોર વોચ।